માતૃહસ્તેન ભોજનમ માતૃમુખેન શિક્ષણમ. 21મી ફેબ્રુઆરી વિશ્વ માતૃ દિવસ. જીતુ નાયક. આપણને આઝાદી પ્રાપ્ત થયે 75 વર્ષ પૂર્ણ થયા છે. એટલે કે છેલ્લા 75 વર્ષથી આપણા દેશ માટે શિક્ષણ કઈ ભાષામાં મેળવવું જોઈએ એ અંગે સતત ચિંતન અને ચર્ચાઓ થતી રહી છે. છતાંય દર વર્ષે ફેબ્રુઆરી માસ આવે એટલે ફરીથી શિક્ષણ માતૃભાષામાં જ પ્રાપ્ત થવું જોઈએ આવી ચર્ચાઓ ગુંજવા લાગે છે. પરંતુ જેવો ફેબ્રુઆરી માસ પૂર્ણ થાય કે ફરીથી પાછું ઘીના ઠામમાં ઘી ઠરી જાય છે. આમ જોવા જઈએ તો આઝાદી પછી તરત જ દેશના બુદ્ધિશાળી લોકો પાછું ઘીના ઠામમાં ઠરી જાય છે. આમ જોવા જઈએ તો આઝાદી પછી તરત જ દેશના બુદ્ધિશાળી લોકો, સજ્જન લોકો અને મહાપુરુષોએ પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ પ્રાપ્ત થવું જોઈએ તે અંગે પોતાના અનુભવ અને વિચારો તાર્કિક દલીલો સાથે રજૂ કર્યા હતા. પરંતુ વર્તમાન સમયે પણ માતૃભાષાને પ્રાથમિક શિક્ષણમાં ફરજિયાત સ્થાન આપવું એ એક પ્રાણ પ્રશ્ન બની રહ્યો છે. બીજા રાજ્યની વાત જવા દઈએ અને આપણા ગુજરાત રાજ્યની જો વાત કરીએ તો છેલ્લા કેટલાક વર્ષોથી દર વર્ષે જુદા જુદા પરિપત્રો દ્વારા આપણે માતૃભાષા ગુજરાતીને ફરજિયાતપણે પ્રાથમિક શાળામાં ભણાવવામાં આવે એવા આદેશો આપવામાં આવે છે. છતાં પરિણામ તો નહિવત જ પ્રાપ્ત થાય છે. હું તો મારા રિપીટ હા મમ્મી હું કરું. હા ના હું દૂરદર્શન એક વિડીયો કરવા આવી છું. મમ્મી કરું થોડી હા અત્યારે મૂક પછી બીજા રાજ્યની વાત જવા દઈએ અને આપણા ગુજરાત રાજ્યની વાત કરીએ તો છેલ્લા કેટલાક વર્ષોથી દર વર્ષે જુદા જુદા પરિપત્રો દ્વારા આપણે માતૃભાષા ગુજરાતીને ફરજિયાતપણે પ્રાથમિક શાળામાં ભણાવવામાં આવે એવા આદેશો આપવામાં આવે છે. છતાં પરિણામ તો નહિવત જ પ્રાપ્ત થાય છે. હું તો મારા અનુભવના આધારે એટલે સુધી કહી શકું કે દરેક શાળાની અંદર ગુજરાતી ભાષાને ફરજિયાત કરવાથી સંપૂર્ણપણે સફળતા પ્રાપ્ત થવાની નથી. કારણ કે જ્યાં સુધી દરેક શાળાની અંદર સુસજ્જ અને તાલીમ પામેલો ગુજરાતી ભાષાનો શિક્ષક ન હોય ત્યાં સુધી તેના હાથ નીચે તૈયાર થનાર બાળક માટે માતૃભૂમિ અને માતૃભાષા માટે પ્રેમ ઉત્પન્ન થવાની શક્યતા બિલકુલ નથી. એટલે સૌથી પહેલા તો સુસજ્જન થયેલા ગુજરાતી ભાષાના તાલીમ પામેલા શિક્ષકોની નિમણૂક કરવી અને તેમના હાથ નીચે જ ગુજરાતના ભાવિ બાળકોનું નિર્માણ થાય તે વર્તમાન સમયની તાતી જરૂરિયાત છે. આજથી 70-75 વર્ષ પહેલા આચાર્ય વિનોબા ભાવેએ પોતાના અનુભવોના આધારે શિક્ષણમાં માતૃભાષાનું શું સ્થાન હોઈ શકે તે અંગે પોતાના વિચારો રજૂ કર્યા છે. તેનું સંકલન મેં કર્યું છે. આજે જ્યારે માતૃભાષા ગુજરાતીના આપણે ગુણગાન ગાવા બેઠા છીએ ત્યારે તેમના વિચારોને પણ સમજવા જરૂરી છે. તે માટે આપની સમક્ષ માતૃહસ્તેન ભોજનમ માતૃમુખેન શિક્ષણમ અંતર્ગત એમના વિચારો અહીંયા રજૂ કરું છું. ચર્ચા ચાલે છે કે શિક્ષણનું માધ્યમ શું હોય. શિક્ષણ માતૃભાષા દ્વારા અપાય કે અંગ્રેજી માધ્યમ દ્વારા? પરંતુ મને તો આ સવાલ જ વિચિત્ર લાગે છે. આમાં વળી પૂછવાનું શું હોય? આમાં બે મત હોય જ કેવી રીતે શકે? તે મારી સમજમાં જ નથી આવતું. ગધેડાના બચ્ચાને પૂછવામાં આવે કે તને ગધેડાની ભાષામાં જ્ઞાન આપવું જોઈએ કે સિંહની ભાષામાં, તો એ શું કહેશે? એ કહેશે કે સિંહની ભાષા ગમે તેટલી સારી હોય મને તો ગધેડાની ભાષામાં જ સમજાશે, સિંહની નહીં. એ તો દીવા જેવું સ્પષ્ટ છે કે મનુષ્યનું હૃદય ગ્રહણ કરી શકે એવી ભાષા માતૃભાષા જ છે અને તેના દ્વારા જ શિક્ષણ અપાય. એમાં શંકાને કોઈ સ્થાન જ નથી. હું તો ત્યાં સુધી કહીશ કે નાના બાળકોને શિક્ષણ એમની પોતાની માતૃભાષામાં આપવાને બદલે
પારકી ભાષામાં આપશો તો તે બાળકો નિર્વય બનશે, નિર્બોધ બનશે, એમની ગ્રહણ શક્તિ બુઠ્ઠી બનતી જશે. તમારે પ્રયોગ કરી જવો હોય તો ઇંગ્લેન્ડમાં કરી જુઓ. ત્યાંના બાળકોને બધું શિક્ષણ હિન્દીમાં કે કન્નડમાં કે મરાઠીમાં આપી જુઓ. એમનું શરીર પ્રાણ શીર્ણ થઈ જશે. ભગવાન શ્રી કૃષ્ણએ ગુરુ સાંદીપનીના આશ્રમમાં રહીને વિદ્યા પ્રાપ્ત કરી હતી. પછી ઘરે પાછા ફરવા લાગ્યા ત્યારે ગુરુજીએ કહ્યું, વર માંગો. કૃષ્ણએ કહ્યું, માતૃહસ્તેન ભોજનમ, એટલે કે મૃત્યુ સુધી મને માતાના હાથનું ભોજન પ્રાપ્ત થાય. હું વિચાર કરું છું કે તે બાળકોની શી વલે થતી હશે કે જેમણે ક્યારેય માના હાથનું ભોજન ખાવાનું ભાગ્ય મળ્યું નથી. ક્યાંક હોટલમાં ખાય છે કે ક્યાંક ભોજનાલયમાં. માના ભોજનમાં કેવળ રોટલી જ નથી હોતી, પ્રેમ પણ હોય છે. એટલા માટે જ કૃષ્ણએ માતૃહસ્તેન ભોજનમ એવું વરદાન માંગ્યું. એવી જ રીતે હું એવું માંગુ કે માતૃમુખેન શિક્ષણમ, એટલે કે માતાને મુખેથી શિક્ષણ પ્રાપ્ત થાય. અને એ જ વાત માતૃભાષાને પણ લાગુ પડે છે. બાળકને માતૃભાષામાં જ શિક્ષણ મળવું જોઈએ. શિક્ષણનું માધ્યમ તો માતૃભાષા જ હોય. માતૃભાષા દ્વારા જ પહેલેથી છેવટ સુધીનું બધું શિક્ષણ આપવું જોઈએ. શિક્ષણ માટે અંગ્રેજી માધ્યમ કે અન્ય કોઈ માધ્યમની ભાષાની વાત કરવી એ 100% મૂર્ખામી ભરેલી વાત છે. બીજી બાજુ ચર્ચા ચાલે છે કે અંગ્રેજી ક્યારથી શીખવું. મારું માનવું છે કે પહેલા 7 વર્ષનો જે અનિવાર્ય શિક્ષણનો ગાળો સમસ્ત પ્રજા માટે માનવામાં આવ્યો છે તેમાં અંગ્રેજીને સ્થાન આપવું એ શિક્ષણની દ્રષ્ટિએ તથા લોકમાનસના વિકાસની દ્રષ્ટિએ મોટી ભૂલ થશે. તેનાથી અંગ્રેજી ભાષા જ્ઞાનને વિશેષ લાભ નહીં થાય. ઉલટાની માતૃભાષા તથા બીજા વિષયોના અધ્યયનને હાનિ પહોંચશે. જેને એકવાર માતૃભાષાનું ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત થાય છે તે પાછળથી અન્ય ભાષા થોડા વખતમાં સારી રીતે શીખી શકે છે. અનેક પ્રયોગો કરીને મેં આ જોઈ લીધું છે. નાની ઉંમરથી અંગ્રેજી શીખવીશું તો બાળક અંગ્રેજી સારું શીખશે એ તદ્દન ખોટો ખ્યાલ છે. જ્યાં સમાજમાં આબોહવા અંગ્રેજીની હોય ત્યાં નાનપણથી અંગ્રેજી શીખવી શકાય, પરંતુ જ્યાં સુધી વ્યાકરણ મારફત ભાષા શીખવવાની પ્રણાલી છે ત્યાં સુધી માતૃભાષાના વ્યાકરણ અને સાહિત્યની સારી જાણકારી થયા વિના બીજી ભાષાઓ સરળતાથી પકડી શકાતી નથી. માતૃભાષાના વ્યાકરણને અને સાહિત્યને ન જાણનારો બીજી ભાષાઓના વ્યાકરણ અને સાહિત્ય કેવી રીતે શીખવી શકે અથવા તો કઈ રીતે શીખી શકે? માટે શિક્ષણના પહેલા 7 વર્ષ અંગ્રેજી ન જોઈએ. આ દરમિયાન જો માતૃભાષાનું જ શિક્ષણ પાયામાં પાકું થવું જોઈએ. આ દરમિયાન તો માતૃભાષાનું જ શિક્ષણ પાયામાંથી પાકું થવું જોઈએ. વળી આમાં સમસ્ત સમાજની દ્રષ્ટિએ પણ વિચાર થવો જોઈએ. આપણે એ ભૂલવું ન જોઈએ કે મોટા ભાગના બાળકો તો 7 વર્ષનું શિક્ષણ લેતા હોય છે. તેઓ 7 વર્ષથી આગળ વધતા નથી. આટલું શિક્ષણ લઈને તેઓ ખેતીમાં જશે કે બીજા ત્રીજા નોકરી ધંધામાં જશે. એમને અંગ્રેજીનો શું લાભ, શું ઉપયોગ? તો તેમના ઉપર નિશાળમાં અંગ્રેજી શું કામ લાદવું? થોડાક વર્ષમાં એમને અંગ્રેજી તો આવડવાનું છે કે નહીં? પણ એમના બીજા વિષયોના અધ્યયનમાં આનાથી જરૂર ધક્કો પહોંચશે. એટલે એમને આ નાહકના બોજમાંથી મુક્ત રાખવા જોઈએ. આમ પહેલા 7 વર્ષના શિક્ષણમાં અંગ્રેજીનું સ્થાન ન હોવું ઘટે. આ ઉપરાંત ઘણીવાર એમ પણ કહેવામાં આવે છે કે અંગ્રેજી વિના દેશનો વહીવટ શી રીતે ચાલશે, અથવા તો અંગ્રેજી નહીં જાણતા હોઈએ તો વહીવટમાં આપણે પાછા પડી જઈશું. આ વાત પણ એકદમ નવાઈ પમાડે તેવી છે અને આવી માન્યતા કાયમ રહે
તો તેમાં ભારે મોટો ખતરો છે. કેટલાકને તો એમ લાગે છે કે દેશનો કાર્યભાર આપણી ભાષાઓથી નહીં પરંતુ વિદેશી ભાષાઓથી જ ચાલી શકે તેમ છે. તો હું એવા લોકોને કહેવા માંગુ છું કે આ એક ભ્રમ છે. હા, કોઈ એમ કહે કે આધુનિક વિજ્ઞાનને પ્રગટ કરવા માટે પશ્ચિમની ભાષાના શબ્દો લેવા પડશે તો તે સમજાય, કેમ કે એ વિષય આપણા માટે નવો છે. પરંતુ તમારો પોતાના રાજ્યનો કાર્યભાર ચલાવવા માટે તમારી ભાષા જો સમર્થ નથી તો અંગ્રેજોને ભારત છોડો શું કામ કહ્યું? શું કાર્યભાર ચલાવવા માટે આપણી ભાષામાં શબ્દો નથી? લોકોને સારી રીતે અન્ન અને વસ્ત્ર મળે, ઉત્પાદન વધે, લોકોના ઝઘડા ઓછા થાય, સફાઈ સ્વચ્છતા રહે, ખેતીની ઉન્નતિ થાય, શું આ બધી વાત માત્ર અંગ્રેજીમાં જ લખી શકાય તેવી છે? શું આ બધું આપણી ભાષામાં ન લખાય અને ન સમજાય? આ જાતની દલીલ કરવી એ તો પરતંત્ર બુદ્ધિનું લક્ષણ છે. વહીવટમાં અંગ્રેજીને અગાઉ જે સ્થાન હતું તે આજે હરગીઝ ન હોઈ શકે. વળી એક બીજી વાત તરફ પણ આપનું ધ્યાન જવું જોઈએ. વળી એક બીજી વાત તરફ પણ આપનું ધ્યાન જવું જોઈએ. આપણો કારભાર આપણી ભાષામાં ચલાવવાને બદલે અંગ્રેજીમાં ચલાવવાથી આપણે ભારે અનર્થ કરી રહ્યા છીએ અને જોખમ પણ વહોરી રહ્યા છીએ. એ કેવી રીતે સમજીએ. જો આપણો કારભાર અંગ્રેજીમાં ચાલવાથી પરિણામ શું આવે? આપણો કારભાર કઈ રીતે ચાલે છે તે અમેરિકા અને ઇંગ્લેન્ડ ઘેર બેઠા જાણી શકે છે, પણ આપણા જ દેશના ખેડૂતો કે મજૂર વર્ગ તે જાણી શકતા નથી. આનાથી મોટો અનર્થ બીજો કયો હોઈ શકે? આનાથી બે વાત થાય છે. આપણા દેશનો કારભાર બીજાઓ સામે ખુલ્લો પાડી દેવો એ એક મોટી ભૂલ તથા પોતાના જ ખેડૂત કે મજૂર વર્ગથી તે છુપાવો એ બીજી મોટી ભૂલ. આપણા દેશનો કારભાર બીજાઓ સામે ખુલ્લો કરી દેવામાં નરી મૂર્ખતા છે એ વાત રાજકારણમાં પડેલા તો કબૂલ કરશે જ. રાજનીતિમાં રાજ્યના રહસ્યો ગુપ્ત રાખવાની કોશિશ હોય છે એવી પ્રતિજ્ઞા પણ લેવાય છે. રાજકારણીઓને ગોપનીયતાની જરૂર જણાય છે. એ દ્રષ્ટિએ જોતા અંગ્રેજીમાં બધો કાર્યભાર ચલાવવો એટલે ગોપનીયતા ઢીલી કરવા બરાબર છે અને પોતાની જ પ્રજાને તેનાથી અજાણ રાખવી તેમાં તો મોટી ભૂલ જ છે. એટલે વહીવટમાં અંગ્રેજી ન રહે અને વહીવટ બધા લોકો જાણતા હોય એ ભાષામાં ચાલે એવો આપણો પ્રયત્ન રહેવો જોઈએ. તો આજે અંગ્રેજીને જે અનુચિત સ્થાન મળી ગયું છે તે દૂર થશે અને માતૃભાષાનું મહત્વ વધશે અને આવનાર પેઢીને પણ માતૃભાષા પ્રત્યે માન સન્માન અને પ્રેમ પણ રહેશે. આજથી 75 વર્ષ પહેલા આચાર્ય વિનોબા ભાવેના શિક્ષણમાં માતૃભાષા અંગેના વિચારો કેવા હતા એ આપણે સૌ સમજી શકીએ છીએ. તેમના એ વિચારો આજે પણ માતૃભાષા માટે એટલા જ સચોટ સાબિત થઈ રહ્યા છે. તો આવો આપણે સૌ 21 ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસે આપણા ગુજરાત રાજ્યની માતૃભાષા ગુજરાતીને વધુ મજબૂત બનાવવા માટે વિનોબાના વિચારોને પચાવીએ અને અમલમાં મૂકી અપેક્ષા રાખીએ કે ગુજરાતના શિક્ષણમાં જે બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે તેમને સુસજ્જ અને તાલીમ પામેલા ગુજરાતી શિક્ષકોના હાથે જ માતૃભાષાનું પાયાનું જ્ઞાન પ્રાપ્ત થાય અને રાષ્ટ્ર માટે આદર્શ ભાવિ નાગરિકનું નિર્માણ થાય. सुप्रभातम. मूर्ति पूजा करना सही या गलत? सनातन धर्म के सबसे कठिन और अस्पष्ट अवधारणाओं में से एक है मूर्ति पूजा. अक्सर इसे गलत समझा गया और गलत व्याख्या की गई. आखिर क्यों हिंदू मूर्तियों की पूजा करते हैं और वे वास्तव में इन मूर्तियों को कैसे देखते हैं?
आखिर मूर्ति क्या है? परमात्मा निराकार, निर्गुण, असीम, अनंत व सर्वज्ञ है एवं साकार, सगुण, ससीम, शांत व अल्पज्ञ। ऐसी स्थिति में एक साधारण व्यक्ति अपना ईश्वर के साथ कैसे संबंध स्थापित करे, उसे कैसे समझे और कैसे उस संबंध को निरंतर स्मरण रखे। इस समस्या के समाधान के लिए जब हम ईश्वर को भी साकार, सगुण व ससीम बना लेते हैं तो वह हमें हमारे जैसा ही लगने लगता है। अतः उसके समीप बैठ उसकी उपासना करना आसान हो जाता है। मूर्ति पूजा योग साधना या आध्यात्म की सीढ़ी का पहला पायदान होता है। इसलिए जब इसकी सार्थकता पूर्ण हो जाती है तो इसे छोड़ देना पड़ता है, तभी हम अगले पायदान पर जा सकते हैं।